હાલોલના મોજે જાંબુડી સર્વે નંબર 535-1 નવી શરત 73 માં અંદાજે 46 જેટલી દુકાનો બિનઅધિકૃત બાંધકામ હાલોલ નગરપાલિકા દ્વારા તોડફોડ કામગીરી ચાલુ કરાઈ। પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ હાલોલ મોજે જાંબુડી સર્વે નંબર 535-1 નવી શરત 73 વાળી જગ્યામાં કેટલાક ઈસમો દ્વારા આ જગ્યાના મૂળ માલિક નાયક મણિબેન સત્યભાઈ તથા અન્ય પાસેથી 99 વર્ષના પટ્ટા ઉપર કરારથી રાખીને સદર જગ્યા ઉપર વિશાળ શોપિંગ સેન્ટર પાક્કું આરસીસીવાળું બનાવવામાં આવેલ હતું। સદર જગ્યામાં બાંધકામની અને જરૂરી સરકારની પરવાનગીઓ મેળવેલ ન હતી, તેથી કલેક્ટર પંચમહાલ કચેરી દ્વારા કલેક્ટરશ્રીએ થોડા વખત પહેલા સદર જગ્યાનું તમામ પ્રકારનું બાંધકામ દૂર કરવાનો હુકમ કર્યો હતો, પરંતુ સંબંધિત અરજદારોએ કોઈપણ જાતની દબાણ દૂર કરવાની કાર્યવાહી ન કરતા આજરોજ હાલોલ મામલતદારશ્રીની સીધી દોરવણી હેઠળ નગરપાલિકા હાલોલ ચીફ ઓફિસર અને નગરપાલિકાનો સ્ટાફ ઉપરોક્ત જગ્યા ઉપર બાંધકામ દૂર કરવાની કામગીરી જેસીબી મશીનો દ્વારા ચાલુ કરી દેવામાં આવી છે અને જ્યાં સુધી બાંધકામ સંપૂર્ણ દૂર ન થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે અને રેવન્યુ વિભાગ દ્વારા અન્ય દબાણો હશે તો દૂર કરવામાં આવશે તેવું ચીફ ઓફિસર નગરપાલિકા દ્વારા મૌખિક જાણવા મળેલ છે। બ્યુરો રિપોર્ટ, જમાવટ ગુજરાત। મોજે જાંબુડીમાં રેવન્યુ સર્વે નંબર 535/1 માં જે જમીનનો પ્રશ્ન હતો તેમાં જમીન છે એ શ્રી સરકાર હસ્તક દાખલ કરવાનો કલેક્ટર શ્રી પંચમહાલ દ્વારા હુકમ કરવામાં આવેલ હતો અને જે જમીન ઉપર અનધિકૃત બાંધકામ હોય એને દૂર કરવા જણાવેલ હતું। તેના અનુસંધાને નગરપાલિકા દ્વારા આ જે બાંધકામો છે એને દૂર કરવામાં આવી રહેલ છે અને અંદાજિત લગભગ 46 જેટલી દુકાનો છે અને તે દુકાનો અત્યારે દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે।